જય માતાજી। આજે આપણે બનાવવાનું છે પાપડ ડુંગળીનું શાક। એની માટે મેં ડુંગળી, મરચું અને લસણ ત્રણે લઈ લીધું છે અને એને મિક્સરમાં પીસી લઈશું। એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે। તો પેસ્ટ થઈ ગઈ છે, આપણે પાપડ શેકી લઈએ। પાપડ પહેલાં શેકી લેવાના, બંને પાપડ શેકી લઈશું। અને પાપડ જ્યારે શેકીએ ને ત્યારે બળી ન જાય અને કાળો ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું, નહીં તો શાકનો આખો ટેસ્ટ ફરી જાય છે, એમાં થોડી કડવાશ આવી જાય છે। બંને પાપડ એ રીતે શેકી લઈશું। ઘણી વખત આપણે શું કરતા હોય છે કે તવીમાં પણ શેકતા હોય છે, એવી રીતે શેકો તો પણ ચાલે, પણ એમાં થોડી કચાશ રહી જાય છે, એટલે ગેસ ઉપર જ શેકવાના, પણ બળી ના જાય એટલું ધ્યાન રાખવાનું। હવે આપણી ગ્રેવી તો તૈયાર જ છે, તો વઘાર પણ કરી લઈએ। તેલ મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી દઈએ અને જે બનાવી છે એ પેસ્ટ નાખી દઈશું। લસણની કટકી આપણે અંદર તો નાખી જ છે, પણ આમાં પણ નાખીએ તો સરસ લાગશે વઘારમાં। અને મીઠો લીમડો, ડુંગળી મરચાંની પેસ્ટ જે બનાવી છે એ નાખી દઈશું। આ એટલા માટે કરવાનું કે એમાં થોડો રસો આપણો ઘાટો થાય, બાકી સમારેલી ડુંગળી તો નાખવાની જ છે। એકદમ ઝીણી ડુંગળી કરી લીધી છે કટરમાં, એને પણ થોડી વાર શેકવા દઈએ ને પછી આપણે લસણવાળું મરચું નાખીશું। લસણ ના ખાતા હોય, ડુંગળી ના ખાતા હોય તો તમે ટમેટામાં પણ બનાવી શકો। હળદર નાખી દઈએ અને લસણવાળું મરચું। તેલ તમને ઓછું લાગે તો તમે આ ટાઈમ ઉપર નાખી શકો છો, પણ અત્યારે ઓછું લાગશે, પણ પછી આમાંથી તેલ ઘણું છૂટે છે। અને ધાણા જીરું થોડું વધારે નાખવાનું, એટલે રસો થોડોક જાડો થાય। ગરમ મસાલો, સાંતળવા દઈશું થોડીક વાર માટે, જો તેલ નીકળ્યું ને બહાર। અને આમાં આપણે ટમેટાં નથી નાખ્યા એટલે આમચૂર પાવડર નાખવાનો અને મિક્સરના જારમાં જે પેલું પાણી હતું એ નાખી દઈએ ડુંગળીવાળું। છેલ્લે મીઠું નાખી દઈશું। થોડી વાર માટે ઉકળવા દઈએ અને આપણે જ્યારે જમવું હોય ને ત્યારે જ પાપડ નાખવાના, કેમ કે અડદની દાળના પાપડ હોય એટલે બધો પાણી શોષી લે છે। જરૂર પડે તો બીજું પાણી આપણે નાખવાનું અંદર વધારે, અને પાતળો રસો નહીં કરવાનો, થોડો જાડો હશે ને તો જ સરસ લાગશે। અને પાપડના બધા નાના કટકા કરી લીધા છે, આમાં નાખી દઈએ। થોડી વાર માટે ઉકાળશું, વધારે નહીં ઉકાળવાનું, નહીં તો રસો જાડો થઈ જશે એકદમ। જ્યારે જમવા બેસવું હોય એ છેલ્લા ટાઈમ ઉપર જ આપણે પાપડ નાખવાના અને તરત લઈને બેસી જવાનું। મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો। તો તૈયાર છે આપણું ડુંગળી પાપડનું શાક। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।